हेलो दोस्तों, नमस्कार, जय हिंद, जय भारत। तो दोस्तों, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બહુચરાજીનો ગરબો સાંભળ્યો છે ને? ગરબો તો સાંભળ્યો હશે બધો. મહાકાલીનો ગરબો, શણગારનો ગરબો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢથી રે મહાકાલી ઉતર્યા રે. આવું તો બધાને ખબર છે, બધાએ સાંભળ્યું છે, બધા બહુ ઝૂમ્યા છે, નાચ્યા છે ને કૂદ્યા છે. પણ કદાચ તમને એમ પૂછવામાં આવે કે કોને લખ્યું છે, તો તમે કોનું નામ પાડો? કયા કલાકારનું નામ પાડો? ખબર છે? નથી ખબર ને? તો કદાચ કોઈકને જ ખબર હશે અને કોઈકને નહીં ખબર હોય. તો આના લેખક છે ને, એ વલ્લભ અને ધોળા ભટ્ટ, એટલે ઉર્ફે મેવાડો. એમની સાલવારી છે 1696થી 1807. જન્મ ક્યાં થયો હતો? તો જન્મ નવરંગપુરા અમદાવાદ અને કર્મભૂમિ જીજે2 મેવાડા એટલે કે બહુચરાજી. 18મી સદીમાં આ એક મતલબ કે જે સ્ત્રીઓની જે સમસ્યા હતી એ સમસ્યાનું નિવારણ કરતો અને માતાજીનો એકદમ પરમ ભક્ત હતો. અને મેવાડાએ મતલબ કે બહુ બધી કૃતિઓ લખી છે. તો આ જે પાવલી લઈને ગઈ હતી હું તો પાવાગઢ, અને એ બધા ગરબા છે ને, એ વલ્લભ મેવાડાએ લખી હતી. તો બસ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને માહિતી તમે નહીં સાંભળી હોય, મતલબ કે આવું નહીં જાણ્યું હોય, તો વલ્લભ મેવાડા વિશે હવે પછી ગરબો ગમે ત્યારે રમવા જાઓ ત્યારે યાદ કરજો કે વલ્લભ મેવાડાની કૃતિ આવી અને નાચવાનું મન થાય.